અને હવે સમાચાર મહેસાણાથી, જ્યાં વિરોધ બાદ પમ્પિંગ સ્ટેશનની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. પીવાના પાણીના સંપ નજીક ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવતા હતો તેનો વિરોધ થયો હતો. પીવાના પાણી સાથે દૂષિત પાણી ભળવાની ભીતિના પગલે તેનો વિરોધ નોંધાવાયો હતો. સ્થાનિકોના વિરોધ બાદ હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે. પીવાના પાણીની બાજુમાં સંપ હોવાના જો આખા ભારતમાં કોઈ જગ્યાએ પીવાના પાણીની અંદર આવો સંપ બાજુમાં નથી. ભવિષ્યમાં એવું બને તો આ સંપ લીકેજ થાય અને ઓવરલોડ ટોકીની અને નીચેના સંપની અંદર ખરાબ પાણી ઘૂસે તો માણસોના સ્વાસ્થ્યની હાનિકારક થાય અને ઇન્દોર જેવો કિસ્સો બને 100-200 માણસ મરી જાય. તો એના માટે આ રેલી કાઢી અને આ સંપ બંધ કરાવવા માટે અમે આની કાર્યવાહી કરવા તત્પર થયા છે. રજૂઆત એવી હતી કે પમ્પિંગ સ્ટેશન અને પાણીનો સંપ બહુ નજીક બની રહ્યો છે, એટલે પાણી મિક્સ થવાથી ઇન ફ્યુચર ગંદુ પાણી આવશે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે એવી રજૂઆત હતી. લગભગ 150 થી 200 લોકો આવ્યા હતા. અમે એમને હાલ પૂરતું એવું કમિટમેન્ટ આપ્યું છે કે હાલ પૂરતું કામ બંધ કરાવીએ છીએ અને આપણે જોઈ લઈએ છીએ એનો ઓપ્શન શું, અને આ બાબતે કોઈ તકલીફ ના પડે, કોઈ બેદરકારી ના રહી જાય એ બાબતે સ્થળ વિઝિટ કરીને જોઈ લઈએ છીએ. પણ હાલ ટેમ્પરરી આ કામ આપણે બંધ કરીએ છીએ.